હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિભાગ બી પ્રકરણ 3. બરાબર. બેઝિક ગણિતનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. મિત્રો, જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો, પ્રકરણ નંબર 3. પહેલો પ્રશ્ન છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી. તે ગુણોત્તર A1/A2, B1/B2 અને C1/C2 ની કિંમત પરથી નક્કી કરો. વળી તે સમીકરણોને દર્શાવતી રેખાઓનો પ્રકાર પણ જણાવો. ચલો, તો તમને આવું પહેલું સમીકરણ આપ્યું. તમને ખબર છે કે આ A1 છે, બરાબર, આ B1, C1, A2, B2 અને C2. બરાબર. ચલો, કિંમત મૂકી દઈએ. A1/A2 ની કિંમત જે હોય એ લખવાની છે. એની પછી B1/B2 ની કિંમત લખીશું અને એની પછી C1/C2 ની કિંમત લખીશું. બરાબર. તો જો A1 ની કિંમત કેટલી છે? 1/2. પછી B1/B2 ની કિંમત કેટલી છે? 2/4. એટલે આમ લખી શકાય 1/2. હવે C1/C2 ની કિંમત કેટલી છે? -6/-16. બરાબર. 6 ના અડધા 3 અને 16 ના અડધા થાય 8. તો જોવું જોઈએ આ કઈ રીતે એવું, તો કે લખીએ 1/2 બરાબર 1/2 ઇઝ નોટ ઇક્વલ ટુ 3/8. બરાબર. તેથી આપણે એમ લખી શકીએ A1/A2 બરાબર B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2 આવે છે. બરાબર. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. અને સમીકરણ દર્શાવતી રેખાઓનો પ્રકાર, કઈ રેખા આલેખ મળશે? તો કે સમાંતર રેખાઓ મળે છે. એ જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈ લઈએ. એમાં તમને કંઈક આ રીતે પ્રશ્ન આપેલો છે કે 2x - y - 8 બરાબર 0 અને 4x - 2y - 16 બરાબર 0. તો હવે 2/4, 2 દુ 4, તો 1/2. એની પછી -1/-2, માઇનસ પ્લસ, તો 1/2. બરાબર. એ જ રીતે -8/-16, 8 દુ 16, માઇનસ પ્લસ 1/2. તો અહીં ત્રણેય જવાબ સરખા આવ્યા. તો લખીએ A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. બરાબર. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. બરાબર. તેથી આપેલ સમીકરણ યુગ્મ કેવું છે? સુસંગત છે. અને રેખાઓ કેવી મળશે? સમપાતી રેખાઓ મળે છે. બરાબર. કેવી રેખાઓ મળશે? સમપાતી રેખાઓ. ત્રીજું સમીકરણ જે આપેલું છે એ સાથે સાથે જોઈ લઈએ. x + y - 4 બરાબર 0. 2x - y - 2 બરાબર 0. તેથી 1/2, પછી 1/-1 અને આ બાજુ -4/-2. 2 દુ 4, તો જવાબ આવ્યો 2/1. તો જો કોઈ પણનો જવાબ સરખો નથી.
A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. અને રેખાઓ કેવી મળશે? છેદતી રેખાઓ મળે છે. ચલો, પ્રશ્ન નંબર 1 જે છે અહીં પૂર્ણ થાય છે. એની પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. જો ચલો, એમાં શું કીધું છે? દાખલા નંબર 2, જો સમીકરણ યુગ્મ યુગ્મ 3x - y - 5 બરાબર 0 અને 6x - 2y - p બરાબર 0 ને દર્શાવતી રેખાઓ સમાંતર રેખાઓ હોય તો p ની કિંમત શોધો. હવે તેને શું શબ્દ વાપર્યો છે? કે સમાંતર રેખાઓ છે. બરાબર. હવે તમને ખબર છે સમાંતર રેખાઓ જો હોય તો કઈ શરત લાગુ પડે છે? બરાબર. એ પહેલા આપણે લખીએ. ચલો કે લખીએ સમાંતર રેખાઓ હોવાથી કઈ શરત લાગુ પડે છે? A1/A2 બરાબર B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. બરાબર. તો ચાલો આપણે કોની કિંમત મેળવવાની છે? P ની કિંમત મેળવવાની છે. જે P ક્યાં છે? C2 ની કિંમતમાં છે. તો આપણે B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2 ને સરખાવી દઈએ. બરાબર. એની કિંમત લખીએ -1/-2. કઈ રીતે કિંમત લખી છે? અહીંયા -1/-2, અહીંયા -5/-p. બરોબર. ચલો હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર. અને p ની કિંમત મેળવવાની છે એટલે ક્રોસ ગુણાકાર થાય. p ગુણ્યા 1 અને 5 ગુણ્યા 2. તો p ઇઝ નોટ ઇક્વલ ટુ 10. બરાબર. તો લખીએ. ચાલો 10 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. બરાબર. p ની કિંમત. એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3, દાખલા નંબર 3 જેમાં એવું કીધું છે કે જો સુરેખ સમીકરણ યુગ્મ 2x - 3y બરાબર 12 અને 6x + ky બરાબર 36 ને અસંખ્ય ઉકેલ મળે તો કેની કિંમત શોધો. હવે તેને શું કીધું છે? તો આ સમીકરણ માટે અસંખ્ય ઉકેલ મળે છે. બરાબર. અસંખ્ય ઉકેલ હોય તો કઈ શરત લાગુ પડે એ આપણે લખીએ. ચલો, અસંખ્ય જો ઉકેલ મળે
તો તેના માટે લાગુ પડતી શરત છે A1/A2 B1/B2 બરાબર C1/C2 બરાબર. આપણે કોની કિંમત જોઈએ છે? કેની. તો A1/A2 અને B1/B2 ને આપણે સરખાવી દઈએ. બરાબર. એની કિંમત 2, A2ની કિંમત કેટલી છે? 6. લખી દઈએ 2/6. B1ની કિંમત -3 અને B2ની કિંમત K. હવે આપણે કરીએ ક્રોસ ગુણાકાર. તો K બરાબર 6 ગુણ્યા -3/2. 2 તેરી 6, 3 તેરી 9, પણ જવાબ કેટલો આવ્યો? -9. બરાબર. એટલે તમને K બરાબર -1 જવાબ મળ્યો. ઓકે મિત્રો, તો 3 પ્રશ્નો હતા એ અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.